બાપુ એક સરસ મજાની કહેવત છે કે બુરાઈનું પરિણામ હંમેશા બુરું જ હોય છે. અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે. એક નાનકડા શહેરની અંદર એક કેળાનો વેપારી હતો. એ વેપારી મોટા શહેરમાંથી જથ્થાબંધ કેળા ભરી આવે અને આ પોતાના શહેરમાં છૂટક છૂટક કેળા વેચે. અને આ શહેરમાં કેળાનો પોતે એક જ વેપારી હતો. એટલે કેળાના મન પડે એ ભાવે એ કેળા વેચતો. અને આ કેળાના ધંધામાં એ અઢળક રૂપિયા કમાણો. અને એ રૂપિયામાંથી એણે પોતાના સાદા મકાનમાંથી છતવાળું મકાન લીધું. એ છતવાળું મકાન વેચી અને 2 માળનો બંગલો લીધો, પ્લોટ લીધા અને બીજી એક કેળાની દુકાન નાખી. અને આ બધું જોઈ અને બીજા એક વ્યક્તિને વિચાર આવ્યો કે આ કેળાના વેપારમાં એટલા બધા રૂપિયા કમાતો હશે. એટલે એણે પણ એ આ મૂળ વેપારીની કેળાની દુકાનની સામે જ પોતાની કેળાની દુકાન નાખી. અને આ મૂળ વેપારી જે ભાવે કેળા વેચે એ જ ભાવે આને કેળા વેચવાનું શરૂ કર્યું. થોડાક દિવસ તો ધંધો બરોબર આવેલો, પણ એક દિવસ આ મૂળ વેપારીને વિચાર આવ્યો કે આ નવો વેપારી મારો ધંધો બંધ કરાવવા માગે છે, મને ધંધામાં ખોટ લઈ આવવા માગે છે. પરંતુ હું આ ગામનો જૂનો વેપારી છું, હું એમ કહું ગાજો જાઉં એમ નથી. એટલે વિચાર કરે છે કે આ ધંધામાં હું ઘણા કમાણો છું અને કદાચ 50-60 હજાર રૂપિયા હું ગુમાવું કે નુકસાન ખાઉં તો પણ મને કંઈ ફરક નહીં પડે. એટલે હું ઓછા ભાવે કેળા વેચીશ, પણ આનો ધંધો હું એકવાર બંધ કરાવી દઈશ. એટલે મૂળ વેપારી મોટા શહેરમાંથી કેળા ભરી આવે, એને બોલેરાના ભાડા લાગે, ચડાવ ઉતારાની મજૂરી લાગે, અને એમાં જે રૂપિયા થાય એના કરતાં પણ ઓછા ભાવે એ કેળા વેચવાનું શરૂ કરે છે. 50 રૂપિયાના ડઝન કેળા આવ્યા હોય તો અહીં પોતે 40 રૂપિયાના ડઝન વેચે. એટલે સામે નવો વેપારી પણ 40 રૂપિયાના ડઝન કેળા વેચે. 40 રૂપિયાના ડઝન કેળા 2-4 દિવસમાં 30 રૂપિયા કિલો ડઝન કરી નાખે છે. અને નવો વેપારી પણ 30 રૂપિયા ડઝન કેળા કરી નાખે છે. એ 30 રૂપિયાવાળા મૂળ વેપારી 20 રૂપિયા ડઝન કેળા કરે છે, અને આ નવો વેપારી પણ 20 રૂપિયા કેળા ડઝન કરે છે. અને આ બંનેની રસાકસી અને ખેંચતાણના ધંધામાં ગામ લોકોને મજા પડી જાય છે. ગામ લોકો શાક બકાલું લેવાનું બંધ કરી અને કેળા લેવાનું શરૂ કરે છે. અને આખો દિવસ કેળા ખાધા રાખે છે. સવારે ઉઠી અને ચાની જગ્યાએ 2 કેળા ખાઈ લે, નાસ્તો કરે ત્યારે રોટલીને કેળા ખાઈ લે, બપોરા કરવા ટાણે પણ કેળા જમી લે, સાંજે વાળું કરવા ટાણે પણ કેળા ખાઈ લે, રાતે નીંદર ઉડે તો પાણી પીતા નથી, કેળા ખાઈ લે, કોઈ મહેમાન આવ્યું તો કેળા ખાઈ લે, કેળાની વેફરો બનાવે, કાચા કેળાનું શાક બનાવે. અને આ બંને ધંધામાં ખેંચતાણ ચાલુ જ હોય છે. અને એમ કરતાં કરતાં 1 મહિનો વીતી જાય છે. અને 1 મહિનાના અંતે મૂળ વેપારી હિસાબ કરે છે તો એને આ કેળાના ધંધામાં આશરે 50-60 હજાર રૂપિયાની ખોટ આવે છે. અને એ વિચાર કરે છે કે મને 50-60 હજાર રૂપિયાની ખોટ આવી છે તો આ નવા વેપારીને કેટલી આવી હશે. એટલે મારે જાણવું જોઈએ. એટલે એ વેપારી એક દિવસ સમય લઈ અને એ નવા વેપારીની દુકાને જાય છે અને એને કહે છે કે ભાઈ, હું તો આ કેળાના ધંધામાં ખૂબ જ જૂનો છું અને તે નવી સવી દુકાન કરી છે. મને આપણે આ ખેંચતાણના ધંધામાં આ મહિને 50-60 હજાર રૂપિયાની નુકસાની આવી છે, તો તને કેટલી આવી હશે? એટલે એ નવો વેપારી કહે છે કે મને 1 રૂપિયાની પણ નુકસાની નથી આવી, પણ હું
સામાં 7,000 રૂપિયા કમાણો છું. એટલે આ મૂળ વેપારી અચંબિત બની જાય છે કે એ શક્ય જ નથી. હું શેરમાંથી 50 રૂપિયા લઈ આવી અને 40 રૂપિયા વેચું, 40 રૂપિયા લઈ આવીને 30 રૂપિયા વેચું, 30 વાળા 20 રૂપિયા વેચું, તો તને કઈ રીતે પોસાય? એટલે નવો વેપારી કહે છે કે તમે જે ભાવે વેચો એ જ ભાવે હું કેળા વેચતો, પણ મારા માણસો તમારી દુકાનેથી કેળા લઈ જતા અને મારી દુકાને પહોંચાડી દેતા. તમને બોલેરાનું ભાડું લાગતું, મજૂરી લાગતી, પણ મને તો ડાયરેક્ટ તમારી દુકાનેથી જ કેળા મળતા. એટલે મારે કોઈ બોલેરાનું ભાડું નહોતું લાગતું, કોઈ મજૂરી નહોતી લાગતી. અને જ્યારે તમારી દુકાને કેળા ખલાસ થઈ જતા ત્યારે લોકો મારી દુકાને કેળા લેવા આવતા અને હું 30 રૂપિયા કેળાના ડઝન હોય તો 35 રૂપિયા કરી નાખતો, 40 રૂપિયા હોય તો 45 કરી નાખતો. અને આના કારણે મને આ મહિને 7,000 રૂપિયાનો નફો થયો છે. અને આની વાત સાંભળી અને મૂળ વેપારી અફસોસ કરે છે અને વિચાર કરે છે કે હું આ વ્યક્તિને પાડવા ગયો તો, હું આ વ્યક્તિને ખોટમાં ખાડામાં ઉતારવા ગયો હતો અને હું પોતે જ ખોટના ખાડામાં ઉતરી ગયો. અને બાપુ કદાચ એટલે જ કહેવાનું હશે કે બુરાઈનું પરિણામ હંમેશા બુરું જ હોય છે. આપણે કોકના કાળા મોઢા કરવા જઈએ તો આપણા જ પ્રથમ કાળા હાથ થાય છે. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.